ભરૂચ જિલ્લા ભાજપમાં જોવા મળ્યો કંકાસ। સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીના નિર્ણયની સામે નારાજગી વ્યક્ત કરી। ઝઘડિયા અને વાલિયામાં ભાજપનું સંગઠન જાહેર થતાં સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા રાજકીય ગરમાવો વધ્યો। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ ઝઘડિયા અને વાલિયા તાલુકા સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરતાં જ મનસુખ વસાવા ગુસ્સે ભરાયા। સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી નારાજગી વ્યક્ત કરી। મનસુખ વસાવાએ લખ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી આવેલા આ લોકો ભાજપને ગાળો ભાંડતા હતા। હવે તેમને હોદ્દેદાર બનાવાયા, માટે આત્મમંથનની જરૂર છે। આ તરફ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીનું કહેવું છે કે આનું નિરાકરણ લાવીએ, પરંતુ ધારાસભ્યો અને સાંસદ ભેગા જ થતા નથી। અગાઉ એમની સાથે ચર્ચા થઈ હતી। મારું એવું કહેવું હતું કે ભાઈ 3 લોકો ધારાસભ્ય, સાંસદ, મંડળના પ્રમુખ આ બધા ભેગા થઈને જે કંઈ નિર્ણય લેવો હોય તે લેવો જોઈએ અને એ સાથે મારે બેસવાનું થાય તો એ રીતે કરી શકાય, પણ કોઈ એકબીજા સાથે બેસવા તૈયાર નહીં। બંને તાલુકામાં તાલુકા પાર્ટીના પ્રમુખ ભાજપના એ સામાન્ય છે। ઝઘડિયામાં ને વાલ્યમાં હોય તો સ્વાભાવિક છે કે ત્યાંના કાર્યકર્તાની અપેક્ષા હોય, જૂના વર્ષોથી કામ કરતા હોય, એમની એક આશા હોય કે મહામંત્રી તરીકે આદિવાસી હોવા જોઈએ। 3 થી 4 મિટિંગ વારંવાર થઈ, મેં આ જ પ્રકારનું ધ્યાન દોર્યું હતું કે પ્રમુખો સામાન્ય છે બંને તાલુકામાં, સામાન્ય પ્રમુખો છે તો પછી મહામંત્રી બંને તાલુકામાં આદિવાસી હોવા જોઈએ। 1 ને 3 થી 4 વખત પ્રમુખ સાથે મારી મિટિંગ થઈ।